મિત્રો આજે તારીખ થઈ 18/5/2025 ને અત્યારે આપણે હળવદ તાલુકાના સુરોદર ગામે છીએ। અહીં હળવદ તાલુકાના સુરોદર ગામે આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ એક ખૂની ખેલ ખેલાયો છે। હળવદ તાલુકાના રાયદરા ગામના 10 થી 15 વ્યક્તિઓ છે બે ગાડીઓ ભરી અને સુરોદર ગામે આવ્યા હતા। અને સુરોદર ગામે એક 55 વર્ષના જે વ્યક્તિ છે તેને તીક્ષ્ણ હથિયારોના ઘા મારવામાં આવ્યા। એના કારણે જે વ્યક્તિનું મોત થયું છે, સાથે જે વ્યક્તિનું મોત થયું છે એનો એક દીકરો છે એ પણ અત્યારે ઈજાગ્રસ્ત છે। એટલે એને પણ અત્યારે મોરબી જે છે તે સારવાર અત્યારે મોરબી સારવાર આપવામાં આવી રહી છે। આ બનાવમાં મિત્રો વાત કરીએ તો હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા ઉંમર વર્ષ 55 કે જે હળવદ તાલુકાના સુરવદર ગામે રહે છે। આજે વહેલી સવારે જ્યારે ઘરે ફરિયામાં સૂતા હતા ત્યારે હળવદ તાલુકાના રાયદરા ગામના 10 થી 15 વ્યક્તિઓ છે એ બે કાર લઈ અને ચંદુભાઈના ઘરે ધસી આવ્યા હતા। કારણ આ એટલા માટે મિત્રો કે રાયદરા ગામની દીકરી છે એ શક્તિનગર એને પરણાયેલી છે અને શક્તિનગરથી આ જે ચંદુભાઈ છે, ચંદુભાઈનો ભત્રીજો છે મનર, એ મનર થોડા દિવસ પહેલાં એ પરણિતાને ભગાડીને લઈ ગયો છે। એના કારણે જે છે આ પિયર પક્ષના જે રાયદરા ગામના લોકો છે એ ચંદુભાઈના ઘરે આવ્યા હતા અને એમનું કહેવાનું થતું હતું કે તમારો ભત્રીજો ક્યાં છે એને મને સોંપી દો તમે, પરંતુ એ તો ઘરે હતો નહીં। પરિવારજનોને પણ એ કહી રહ્યા હતા કે ઘરે છે નહીં। તો એટલા માટે ચંદુભાઈનો જે દીકરો છે જયેશ, તો એને આ જે લોકો આવ્યા હતા રાયદરા ગામથી એ એને અપહરણ કરી અને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ગાડીમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। એવા સમયે બજારમાં વહેલી સવારે 4 વાગ્યે ચંદુભાઈ વચ્ચે પડતા એમને તીક્ષ્ણ હથિયારોનો ઘા મારવામાં આવ્યા અને એના કારણે ચંદુભાઈનું મોત થયું। તેની સાથે આ જયેશ છે એને પણ ગાડીમાં નાખવાનો પ્રયત્ન કર્યો તો એની માથે પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો તો એની માથે પણ હુમલો થયો છે। એટલે જયેશની હાલ અત્યારે મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ બનાવમાં હળવદ પોલીસ જે છે એ અજાણ્યા 10 થી 15 વ્યક્તિઓ સામે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી છે। તેની સાથે એલસીબી, હળવદ પોલીસ સહિતના જે જવાનો છે એ પણ સુરોદર ગામે દોડી આવ્યા હતા અને હાલ અત્યારે જે હત્યારાઓ છે એનું પગેરું મેળવવા માટે થઈ અને પોલીસ દ્વારા તપાસ જે છે એ તપાસ હાથ ધરવામાં આવી છે। નામ ગૌરીબેન। ગૌરીબેન, શું બન્યું હતું? અમે તો હોતા હતા, અમને કંઈ ખબર નથી। હા, ધાબા ઉપર અવાજ આવવા માંડ્યો ને એટલે ઘાવ ઘાવ નીચે આવી તે નાનકડા માર કિરણને ઉપાડીને સીધો રોસડીમાં 4 જણાએ નીચે ઘા કર્યો, ઘા કરીને ગાડીમાં નાખી દીધો। પછી સાંભળી ગયા એમને તો અમે જગાડ્યા નહોતા, તોય અમે ઘાયો ઘા વાહે દોડ્યા ગયા ત્યાં મારા દેરની છોકરી વાહે આવી, એને દરવાજો જઈને ખોલવા ગઈ ત્યાં એને અહીંયા હાથમાં ધોકો આવી ગયો। એટલે આ કેટલાક વાગે રાતે બન્યું હતું? 4 વાગે। 4 વાગે? 4 વાગે। કેટલાક લોકો હતા? 15 જણા। 15 જણા? કયા ગામના એ કઈ ખબર? રાયદરાના। રાયદરાના। એટલે આ શા માટે તમારા ઘરે આવ્યા હતા આ રીતના હુમલો કર્યો એમને? આ છોકરી બાબતમાં, છોકરામાં। હા, બરોબર। હા, શું હથિયારો શું હતા એમની પાસે? એમના આગળ સરિયું હતી, ધારિયા હતા, બધું સાધન લઈને આવ્યા હતા। કિરણને ગાડીમાં નાખીને શર્ટ બુસ્કોટે એમને ખોલી અને કાઢી નાખ્યો તો એને માન નાખવાનો લઈ જવાનો હતો। હા, એ તો મારા દેર પોગી ગયા તે બહાર કાઢી લીધો, 2 વખતે ગાડીમાં નાખી દીધો ને 2 વખતે કાઢી લીધો। હા। તમારા દેરને શું માર્યું? મારા દેરને સરી, મારા દેરના છોકરાને સરી, પેલો ઘા મારવા ગયા, મેં આમ કર્યો તે વહી ગયો। તમારા દેરનું નામ? ચંદુભાઈ। આખું નામ ચંદુભાઈ રાખો। કેટલી ઉંમરના હતા તમારા દેર? 45, 55 વર્ષ છે। હા। પછી બીજા કોને વાગ્યું? બીજું તો એમના છોકરાને જયેશને। એને શું માર્યું? એને સારી। હા। શું બેન તમારું નામ? સંજનાબેન। સંજનાબેન, રાતે 4 વાગે આવ્યા, તમે તો આખી ઘટના નજરે જોઈ હતી, કેટલાક લોકો હતા અને શું કહેવાનું શું થતું હતું એમને? 15 જણા હતા। 15। એટલે ગાડીઓ લઈને આવ્યા હતા? ગાડીને આવ્યા હતા? ગાડીઓ લઈને આવ્યા। એટલે આ પાછળ તો ઓંકરો ને એવું એટલે બે બાજુથી આવ્યા? 2 બાજુથી આવ્યા। બાજુ પૂછ્યું શું આવીને શું કહેવાનું થતું તેમને? એ ઉપાડી જ લીધો આવીને તરત એમને, આટલા મોટો તો ઉપાડી જ લીધો। કોને? મારા ભાઈને, ભાઈજીના છોકરા કિરણભાઈ। એટલે શું લેવા એ કિરણભાઈ માથે હુમલો કરવા આવ્યા હતા? કીધું ને પ્રેમ ભાઈને ગોતી દે એમ। એટલે કિરણભાઈનો ભાઈ જે છે એ રાયદરાની જે છોકરી લઈ ગયા એમ, એટલે એમાં આવ્યા હતા ગમે ગોતી દો, ગોતી દો એમ, ગોતી દો નકર તને ત્યાં લાગી મારવા। શું ત્યાં લાગી એને ન છોડી? બરોબર। મને કહેતા લઈ જવાનો છે એમને, ગાડીમાં નાખીને લઈ જવાનો, તાર છોકરાના હાથ પગ બધા ભાંગીને નોખા કરી નાખવાના। હા। હવે આ જે ઘટના બની, પોલીસ કેવી આરોપીઓ સામે કાર્યવાહી કરે એવી તમારી પરિવારજનોની માંગ? અમારે તો માંગ હોય જ ને પરિવારજનોની બધી પૂરી તરહ। ચંદુભાઈ શું કરતા હતા? મજૂરી કામ કરતા? ખેતી કામ। ભાગમાં રાખો ઘરની જ છે? ના, ભાગમાં। કેટલા છોકરા ચંદુભાઈ? 2।
મોટા મોટા બી પણ